નમસ્કાર નમસ્કાર નમસ્કારમ। મહાન ક્રાંતિકારી સંત એવા અમારા સમસ્ત ગુજરાત ગુરુ બ્રાહ્મણના તેજાનંદ સ્વામીના ચરણોમાં ગીત સમર્પિત કરું છું। સમાજ દ્વારા તેજાનંદ સ્વામીજીનો જય હો, ત્રિકમ સાહેબનો જય હો, સર્વેના ગુરુજનનો જય હો। સર્વેને સમસ્ત ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાન એવા મારા સ્નેહીજન એવા શાંતિલાલ દવે, ગામ ગિરમ થાના, આરાધ્ય દેવી શ્રી ઉગતા પૌર્ણિમ મેલડીમાંના પ્રેરણાથી આ સમર્પિત કરવા જઈ રહ્યા છે અને તેમાં સમસ્ત ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના તમામ સંગઠનોને, તમામ જ્ઞાતિજનોને આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે હાર્દિક હાર્દિક સ્નેહભર્યું નિમંત્રણ છે। જે દીકરા માને અથવા મા બાપને આગળ રાખીને કોઈ પણ પોઝિટિવ યજ્ઞરૂપી કાર્યક્રમ કરે છે ને, તે અમદાવાદ નહીં, ગુજરાત નહીં, હિન્દુસ્તાન નહીં, બલકે વિશ્વના કોઈ પણ ખૂણામાં પાછા પડતા નથી। કે માં એટલે શક્તિ ને માં એટલે પ્રેમ, કરુણા અને વાત્સલ્યનો દરિયો। મિત્રો, માં જેની પાસે બધું જ હોય પરંતુ જો એક માં ના હોય ને તો તેના જીવનમાં કેટલો ખાલીપો લાગતો હોય ને તેની વ્યથા તો કોઈ માં ગુમાવના નહીં થાય। કોઈ કે તેને માં બ્રહ્માની કહી, કોઈ કે તેને માં ગાયત્રી કહી, કોઈ કે તેને સરસ્વતી માં કહી, તો કોઈ કે તેને ગંગા જમના ને સરસ્વતી કહી, તો કોઈ કે તેને ધરતી માં કહી, કોઈ કે તેને માં જગદંબા કહી, તો કોઈ કે તેને માં જની જની તે કહી, અને કોઈ કે તેને દસમા સ્વરૂપે દશામાં કહી, તો કોઈ કે તેને માં ગિરમઠાની ઉગતા પોરની મેલડી માં કહી। ઉગતા પોરની મેલડી માના આશીષથી, આશીર્વાદથી નિકુંજાવાસી મારા સ્નેહીજન એટલે શાંતિલાલ દવે તેમના સહપરિવાર દ્વારા એક અતિ સુંદર યજ્ઞરૂપી કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને આ કાર્યક્રમ તારીખ 27/1/2025 ના સોમવારે સ્થળ શહીદ વીર મંગલ પાંડે હોલ ના સાનિધ્યમાં થવા જઈ રહ્યું છે। તમે સમાજને સંગઠિત કરવાનું, સમાજ લક્ષી કાર્ય કરવાનું, તમામ જ્ઞાતિ, આપણા જ્ઞાતિના તમામ ગુરુ બ્રાહ્મણ સમાજના તમામ ફરકના તમામ આગેવાનો, તમામ સંગઠનોને તેઓ સહકાર દ્વારા અને દાતાઓ દ્વારા આમંત્રિત કરવા જઈ રહ્યા છે। તેના શુભેચ્છક અને સહયોગ આપી રહ્યા છે માન્ય શ્રી દયાનંદભાઈ પંડ્યા। આ દયાનંદભાઈ પંડ્યા એટલે શ્રી દસકોશી 42 ગામ 5 પરગણા ગુરુ બ્રાહ્મણ જ્ઞાતિ પંચના પ્રમુખ શ્રી હર્ષદભાઈ પંડ્યા સાથે સુખાનંદભાઈ શ્રીમાળી અને શ્રી સુમનભાઈ પંડ્યા, શ્રી અરવિંદભાઈ ચોરસિયા, શ્રી ગર્ગાચાર્ય, વિપ્ર સેવા સંઘ, ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ, ગુજરાતના ઓલ બોડીના તમામ સભાસદો, ગુજરાત તેજાનંદ સેના બોડીના તમામ સભાસદો, પાટનગર ગુરુ બ્રાહ્મણ સમાજ ગાંધીનગરના તમામ સભાસદો, ગુજરાત બ્રાહ્મણ ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ સંગઠનના તમામ સભાસદો તથા આજુબાજુના તમામ પરગણાના આપણા જ્ઞાતિના તમામ ના સહકાર દ્વારા આ કાર્યક્રમ યજ્ઞરૂપી થવા જઈ રહ્યો છે। તો સર્વેને આ કાર્યક્રમમાં પધારવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવી રહ્યા છે। તો પધારો પધારો પધારો, હું જવાનો છું, તમે પણ આવશો ને તો પધારો આ યજ્ઞરૂપી કાર્યક્રમમાં, જેની રૂપરેખા ષષ્ઠી પૂર્તિ કાર્યક્રમ છે અને આ ષષ્ઠી પૂર્તિ કાર્યક્રમની અંદર ભવ્ય શોભા યાત્રા થવા જઈ રહી છે, અભિવાદન થવા જઈ રહ્યું છે, સ્થાન ગ્રહણ તથા પૂજાનું વિધિ થવા જઈ રહી છે, દેવી સ્મૃતિનું સ્તવન પણ થવા જઈ રહ્યું છે, દૈવિક નૃત્ય ગાન પણ થવા જઈ રહ્યું છે અને સંતો મહંતોના આશીર્વાદ તો ખરા જ હો। તો સાથે સાથે આ કાર્યક્રમની યજ્ઞરૂપી કાર્યક્રમની અંદર બ્રહ્માની આર્ટ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ એસ અરવિંદ કુમાર નાઇટના અરવિંદદાસ શ્રીમાળી અને મારા પરમ આદરણીય મિત્ર એવા અલ્પેશભાઈ પંડ્યા, ગાયત્રી બીકે શ્રીમાળી અને સવિતા રાવલ અને સ્ટુડિયો સ્પીડના મારા પરમ આદરણીય મિત્ર અનુભાઈ, રોહનભાઈ એન્જિનિયર, તમામ કલાકારો દ્વારા અગેન્સ્ટ એન્ડ વાસ વિશ યુ ઓલ ધી બેસ્ટ, કોંગ્રેચ્યુલેશન। જય હો, જય ગુરુદેવ। ગુરુદેવના ચરણોમાં સમર્પિત કરું છું આ ગીત।
મારું કૂટે જે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો છે અરજી તમને બસે એટલી મારા મૃત્યુને સ્વામીજી સુધારજો મારું વાયુ ખૂટે જે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો છે અરજી તમને બસ એટલી મારા મૃત્યુને સ્વામીજી સુધારજો મારું વાયુ ખૂટે જે ઘડીએ જય હો સંત નિકમ સાહેબનો જય હો ક્રાંતિકારી સંત એવા તેજાનંદ સ્વામીજીનો 10 કોટી 42 ગામ ગુરુ બ્રાહ્મણ સમાજ દર્દો બધા છે આ દુનિયામાં મારે બાવી એવી બીમારી જો મુજને સતાવે છેલ્લી પડો મરણાવી ત્યારે મારી મદદમાં પધારજો પીડા સહેવાની શક્તિ વધારજો એ અરજી તમોને બસી એટલી મારા મૃત્યુને સ્વામીજી સુધારજો મારું વાયુ ખૂટે જે ઘડીએ દસ કોટી 42 ગામ ગુરુ બ્રાહ્મણ સમાજ અને 10 ગામ ગુરુ બ્રાહ્મણ સમાજ